ઓકે, આપણે હવે પદ સાંભળીશું. શૈલેષાનંદજી, આજે સરોજબેન ગાવાના છે. ઓકે, સરોજબેન. જય આ સચ્ચિદાનંદ. દેખાય છે કે મોટું કર્યું શૈલેષાનંદજી? થોડું મોટું કરો પ્લીઝ. બરાબર, હજી થોડું મોટું કરો. બસ, યા સરસ. ઉભા રહો એક મિનિટ. ઓકે, શૈલેષાનંદજી. ઓકે, ઓકે, ઓકે. સરોજબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ રજનીભાઈ. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. અનંજનમાં ખોયા ચામડાની આંખથી ચોટી નજર ત્યાં ઉચકી રાગે દ્વેષી પાલખી. નજરૂના ઉતરે જે પ્રતિક્રમવાની ભક્તિ આપોને. ચક્ષુમાં નિતરે અમી કારુણ્ય વાણી ભરી મસ્તી આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂતગલની દિવ્ય ચક્ષુ પ્રકાશક તસ્વ દ્રષ્ટિ સ્વરમણી. આત્મને જોઈને મુદ્ધાત્માને ઠરવાની સિદ્ધિ આપોને. દિવ્ય ચક્ષુથી જોયું નથી સ્વપને હિત કર શુદ્ધિ આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આંખોનો સદઉપયોગ કરું શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન દોડાવે વ્યવસ્થિત જમીકીની સમમાણાધીન. સંયોગો વિયોગી તેથી સગડી દેહાદ્યાસી વૃત્તિ બાળોને. પંચાજ્ઞા પંચામૃત સરસ પાચક પૌરુષાર્થી પૃષ્ટિ આપોને. શુદ્ધાત્મા જોઈને
શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને ચીકણી કે મોડી બધી ફાયલું છે નિકાલી જ દેખી તજ્ઞેયો દ્રશ્યો પૂતગલીને પરાધીન સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને જય સચ્ચિદાનંદ જય સચિન. બહુ સરસ પદ કાઢ્યું, ગાયું સરસ. કેમ આજે તમને આ આવ્યું? એનો એમરજન્સીમાં તમારે બેકઅપ કરવું પડેલું. આ વળી તૈયાર કરી નાખ્યું હતું એક પદ એટલે ઓકે, બોલો આમાં શું જાણવું છે શૈલેષાજી પાસે? જાણવું તો આખું પદ જ છે, પણ શુદ્ધાત્મા ઘણી વાર જોવાય છે, ઘણી વાર નથી જોવાતા, તો એક એવી ભૂલ થઈ જાય છે ને. શૈલેષાનંદજી પ્લીઝ સમજાવો. આપણા બધાને માટે આ મુખ્ય વસ્તુ છે કે સવારે નક્કી તો કરીએ છે કે બધાની અંદર જે ભેગું થાય, જે ફાઇલો, જે બીજા રિલેટિવ રિયલ શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોવું, પણ અંદર જે મશીનરી ચાલતી હોય, ચિત્તે ક્યાંક આડું અવળું થતું હોય, અંતસ્કરણ એટલે થોડી વાર જોવાય, પાછું ચૂકી જવાય, થોડી વાર જોવાય, ઘણી વાર પણ ચૂકી જવાય. એટલે ઘડી ઘડી દાદા કહે છે ને, હેન્ડલ મારવા પડે, અથવા સારી ભાષામાં કહે તો ઉપયોગ ગોઠવવો પડે કે ભાઈ રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જુઓ. નવરા પડ્યા તો પણ રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જુઓ. બીજે બધે ફાંફા ચેતન અને બધું ફસાવા ના દો. એટલે ઉપયોગ ગોઠવણીની વાત છે. અને જેમ જેમ ઉકલતા વ્યવહારમાં આપણને રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોતા જઈએ, તો સ્વાભાવિક વિજ્ઞાન છે કે શુદ્ધાત્મા જેટલું જોયું એટલું આપણું શુદ્ધાત્મા આપણે થયા, એટલે કે શુદ્ધાત્માનો અનુભવ આપણો વધ્યો. એટલે કે છે શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો. દાદા હસતા હતા કે કાકા જોઈએ તો ભત્રીજા થવાય, ભત્રીજા જોઈએ તો કાકા થવાય, અને શુદ્ધાત્મા જોઈએ તો શુદ્ધાત્મા થવાય. નાની પણ માર્મિક વિજ્ઞાન છે આખું. આંખોનો સદઉપયોગ. હવે આ આંખ આમ જુઓ તો રિલેટિવ ચામડાની કહેવાય, પણ એટલું એવું નથી. આ આંખ આખો આત્માનો અરીસો છે કે છે. એટલે પાછળ અંદર જેવું ચાલે છે, પરિણામ, પરિણતિ, ઉપયોગ, એવું આ આંખ વપરાય છે. એમ કે છે, શું કે છે, અંદર જે ચાલે છે તેવું જ શુદ્ધાત્મા દ્રષ્ટિ. શુદ્ધાત્મા થઈ, શુદ્ધાત્મા તો આંખ એવી વપરાશે. અને ચોર હોય તો પોલીસની આંખ હોતો હોય, પોલીસ હોય તો ચોરને શોધતો. કે અંતર પરિણામ, અંતર દ્રષ્ટિ છે એવી આ બાહ્ય આંખ વપરાય છે. એટલે કે છે આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. અહીંયા દ્રષ્ટિ એટલે આપણને મળેલી પ્રાપ્ત જ્ઞાન દ્રષ્ટિ, 5 આજ્ઞાની દ્રષ્ટિ, શુદ્ધ ઉપયોગની દ્રષ્ટિની વાત છે. અનંત જન્મારા ખોયા ચામડાની આંખથી. એટલે આ ભવમાંય છે ને અનંત ભવથી, પણ પેલું પાછળ શુદ્ધ ઉપયોગ નતો, એટલી રિલેટિવ દ્રષ્ટિ, રિલેટિવ એ ખબર નથી, પણ એ દ્રષ્ટિથી જ જોવાતું હતું. એટલે કે અવસ્થા દ્રષ્ટિ થતી. એટલે રાગદ્વેષ થયા વગર રહે
નહીં. હમ. એટલે કે છે ને, અનંત જન્મા રાખો આ ચામડાની આંખથી, ચોંટી નજર ત્યાં ઊંચકી રાગી દ્વેષી પાલખી. હમ. રૂપાળું રીંગણું દેખાય તો મોહ અને રાગ ઉત્પન્ન થાય, બીજું કઈ ના ગમે એવું દેખાય તો અભાવ અને દ્વેષ ઉત્પન્ન થાય. પણ અવસ્થા દ્રષ્ટિ હોય એટલે કાંઈક વિષમ પરિણામ થયા વગર રહે નહીં. જેવું જુએ એવું અભિપ્રાય અપાય જ જાય, જેવું જુએ એવું રાગ દ્વેષ થઈ જાય, એમ કહેવા માંગે છે. એટલે કે છે નજરું ના ઉતરે ઝેર. આ જે અજ્ઞાન દ્રષ્ટિઓ વપરાયેલી એ બધી હવે ચોખ્ખી થઈ જાય શુદ્ધાત્મા, શુદ્ધ ઉપયોગથી, શુદ્ધાત્મા દ્રષ્ટિથી. અને આપણે પહેલા પ્રતિક્રમણને સાદી ભાષામાં સમજતા હોય છે કે ભાઈ રજનીભાઈ જોડે મારે કઈ થયું તેમના શુદ્ધાત્માને જોઈને માફી માંગવી. પણ હવે શુદ્ધ ઉપયોગ ચુકાય છે અને હું પાછો શુદ્ધાત્મામાં આવીને શુદ્ધાત્મા જોઉં છું, પાછું સરખું ગોઠવણ શુદ્ધ ઉપયોગ નહીં કરું, એ બધું પ્રતિક્રમણ જ છે. હું શૈલેષ છું, અતિક્રમણ થયેલું હતું, હવે હું શુદ્ધાત્મા છું, પાછો ફરું છું, એ બધું પ્રતિક્રમણ. ઘરમાં આવું છે સૌથી મોટું નિશ્ચયનું પ્રતિક્રમણ કહેવાય છે. અને શું કહેવાય છે? અથવા કોઈ જગ્યાએ શુદ્ધાત્મા જોવાનું રહી ગયું તો પછી પાછો હું જોઈ લઉં છું, એ પણ એક પ્રતિક્રમણ જ છે. ચક્ષુમાં નીતરે અમી, જો આવું અંદર રહેતું જાય જેમ જેમ વધારે, તો આ આંખ અમી વાળી એટલે અમી વર્ષા વાળી થયા કરે. દાદા ભગવાનની આંખો જેમને જોવાનું પુણ્ય મળ્યું હશે તો કે એમની આંખ જ એટલી બધી અદ્ભુત અમી વર્ષા, તીર્થંકરોની આંખ, જ્ઞાનીઓની આંખ, આંખ જોઈને જ ઠરી જાય આત્મા, કશું બીજું કરવું પડે નહીં. ચક્ષુમાં નીતરે અમી કારુણ્ય વાણી. જો આ બધું થાય તો પરિણામમાં આંખ એવી થઈ જાય, વાણી એવી સરસ પ્રેમ વાળી, કારુણ્ય વાળી નીકળે અને એ પરિણામ આવવા માંડે. અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂતગલને, રિલેટિવ દ્રષ્ટિથી જે જોવામાં આવે છે તો બધું પૌદ્ગલિક કરામતો છે બધી, એટલે કે કુદરતી રચનાઓ છે. નાના હતા ને ત્યારે પેલી સ્કૂલમાં એક અથવા તો કોઈ શીખવાડે કે પેલું પેલું લેવાનું ઊભું નળા જેવું, ને અંદર બંગડીઓ હોય બધી, આમ ફેરવું એટલે બંગડીઓના આકારો બદલાયા કરે એમ. તો કે આવું જ છે આ પૂતગલી કરામતો બધી, રંગરૂપ બદલાયા કરે પણ અંતે તો એ જ બંગડીઓ ફર્યા કરે એમ, એના જે વાત છે. અવસ્થા દ્રષ્ટિવાળી કરામતું પૂતગલની. હવે એમાં જો આ દિવ્ય ચક્ષુ પ્રકાશક શુદ્ધાત્મા જોવાની જે તત્વદ્રષ્ટિ મળી છે, સ્વરમણતા, જેવું હું શુદ્ધાત્મા જોઉં છું, તત્વ દ્રષ્ટિથી જોઉં છું, એટલે હું પોતે શુદ્ધાત્મા થઈને તત્વ સ્વરમણ એટલે કે શુદ્ધાત્માની રમણતામાં આવી જાઉં છું. શૈલેષ એટલે કે પ્રકૃતિની પર રમણતામાંથી ખસીને સ્વરમણતામાં આવી જઈશ. આત્મનયને જોઈને મૂઢાત્માને ઠારવાની સિદ્ધિ આપણને. આ શુદ્ધાત્માની શુદ્ધ ઉપયોગની આત્મનયને એટલે કે આ દ્રષ્ટિ એવી છે કે આ ફાઇલ એકના મૂઢાત્માને એટલે ડિસ્ચાર્જ નહીં ઠારે, અને બીજાના ડિસ્ચાર્જને એટલે કે મૂઢાત્માને પણ ઠારી શકે, ઠંડક આપી શકે. એટલે કે અજ્ઞાન દૂર કરીને કંઈક પ્રકાશનું અજવાળું બીજામાં, અને આમાં તો કરે જ, આ ફાઇલને તો કરે જ છે. આત્મનયને જોઈને મૂઢાત્માને ઠારવાની સિદ્ધિ, આ સિદ્ધિ ગણાય છે. મૂઢાત્માને એટલે કે અજ્ઞાન બહિરાત્માને કોઈ ઠારી શકે, આ 14 લોકમાં એક સિદ્ધિ ગણાય છે. એવી સિદ્ધિ આપોને દિવ્ય ચક્ષુથી જોયું નથી. પહેલા અત્યાર સુધી દિવ્ય ચક્ષુથી જોયું નહોતું, પણ હવે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત છે એટલે સ્વ પરને હિતકારી છે. શું છે? અને શુદ્ધિકરણ, શુદ્ધને પમાડનારું છે. પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન, દોડાવે વ્યવસ્થિત જ મિકેનિઝમ મરણ આધીન, મરણને આધીન છે એવો આ પરપોટો વ્યવસ્થિત ને આધીન વ્યવસ્થિત એને ચલાયા કરે છે. અને એ પાછું કેવું છે કે સંયોગ વિયોગ વાળું છે. અને અત્યાર સુધી આમાં માનેલું કે હું જ શૈલેષ, હા મારું, તે કે બધી વૃત્તિઓ, ડિસ્ચાર્જ વૃત્તિઓ હવે આ શુદ્ધ કરી નાખો. બાળો એટલે શુદ્ધ કરી નાખો. ડિસ્ચાર્જ જે કંઈ રહ્યું છે, ડિસ્ચાર્જ મમતા વાળો ભાગ, ડિસ્ચાર્જ એ બધું, તો શું થાય તો કે 5 આજ્ઞાનું પંચામૃત, આપણે પૂજામાં પંચામૃત કહેવાય છે. તો અહીંયા તો આખું અમૃત છે. 5 આજ્ઞાનું એવું અમૃત અંદરથી ઊભું થશે. મોક્ષ સિદ્ધ આનંદ પમાડનારું, મોક્ષને પમાડનારું સરસ પાચક પુરુષાર્થ જે આપણને પ્રાપ્ત થયો, હું શુદ્ધાત્મા,
પાંચ આજ્ઞા પુરુષ થાય એટલે પુરુષાર્થ પ્રાપ્ત થયો. તે પુરુષાર્થને આ પુષ્ટિ મળે છે અને પુષ્ટિ આપો કે છે. ચીકણી કે મોડી બધી ફાઇલું છે નિકાલી જ. એ બધી આ ફાઇલ એક અને એને સંલગ્ન બધી ફાઇલો નિકાલી છે. જ્ઞેય દ્રશ્ય સ્વરૂપે છે એવું મને રહે તો સર્વત્ર શુદ્ધાત્મા દ્રષ્ટિ મને વર્તે તો શું થાય તો કે અભેદતા ઉત્પન્ન થતી જાય. અભેદી બુદ્ધિ ભેદ બધા ટળતા જાય અને તો પછી જોઈને જાણીને બધું જોવા જાણવા છતાં વિતરાગતા વર્તે તો આ દેહ સાથે મુક્તિ થાય નો આનંદ સ્વાદ વધતો જાય કે છે. કેટલેક અંશે આપણને દેહ સાથે મુક્તિનો સ્વાદ આવવા માંડ્યો છે એ વધતો જાય. વિતરાગતા એ પરિણામ સ્વરૂપે ઉત્પન્ન થાય. શું થાય? એટલે આ મૂળભૂત બે દ્રષ્ટિ રિલેટિવ રિયલ શુદ્ધાત્મ દ્રષ્ટિ અને બાકીની ત્રણ એટલે પાંચે આજ્ઞાઓ અને પુરુષાર્થની વાત કરી આપણે. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આપણને પેલું લાગે કે પ્રકૃતિ એટલે તરત જેવું રિલેટિવ રિયલ દ્રષ્ટિ મૂકીએ એટલે બધું જ સરસ દેખાય. શુદ્ધાત્માની દ્રષ્ટિ અને દ્રષ્ટિ ના વપરાય તો પછી રેલવે લાઈન બધી ઊભી થાય પૂતગલની. જી. એક બીજો પ્રશ્ન હતો, હાજી પૂછું રતિભાઈ? હા બોલો ને. આમ ભોગવટા વિશે થોડું સમજાવો ને. અને ભોગવટો હોય કે ના હોય? સરસ. આપને શું લાગે છે કહો એટલે પછી વાત કરીએ. આ તો બહુ વિસ્તૃત છે, આખો સત્સંગ પૂરો થઈ જાય એટલું વિસ્તૃત છે, પણ આપને શું લાગે છે? અમને ઘણી વાર ભોગવટો એવો આવી જાય ને એટલે સરોજબેન ભોગવટામાં જતા રહે છે, પણ દાદાની દ્રષ્ટિ પછી થોડી હેલ્પ આપણને થાય છે, દેખાય છે કે આપણે સરોજબેન છે. આપણે ભોગવટાના આખા વિજ્ઞાનનું વાત કરી લઈએ, કરીએ ને મહાત્માઓ થોડીક. તો ભોગવટો, હવે ભોગવટો પહેલામાં પહેલી વાત તો બંને વાત દ્રષ્ટિથી વાત કરીએ, રિલેટિવ અને રિયલ. તો આપણે ફક્ત કડવાને ન ગમતાને જ ભોગવટો કહીએ છીએ, બરોબર ને સરોજબેન? હમણાં આપ બોલ્યા ને કે સરોજબેનને ભોગવટો એવો આવી જાય. વિતરાગોએ શું કહ્યું? વેદનીય કહ્યું, અને શાતા વેદનીય અને અશાતા વેદનીય. એટલે મીઠાને ભોગવટો કીધો ને કડવાને ભોગવટો કીધો. શું કીધું? એક જ પ્રકારનો છે નહીં. એટલે આ રિલેટિવ ક્ષેત્રની વાત છે કે રિલેટિવમાં આમ જોવામાં આવે તો ક્ષણે ક્ષણે બધાય સંયોગો કોઈને કોઈ ભોગવટો લઈને આવે છે. હમણાં ગરમી હોય અને ઠંડો પવન આવે તો કેવો મજાનો ભોગવટો લાગે, તો એ પણ ભોગવટો છે. શું છે? એ ગમે એવો ભોગવટો છે. પછી આપણે આગળ વાત બધી વિસ્તાર કરીએ છીએ કયા લેવલનો કોને કયો ભોગવટો, પણ એક સમજવાની વાત છે કે કંઈ પણ જે આવ્યું જો એમાં બીજો એ નથી તો સ્વાદ કાં તો કડવો હોય ને કાં તો મીઠો હોય. હવે વાત આવી આપણને આ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી, તો ભોગવટો સરોજબેનને કે શૈલેષભાઈને હોય, જો હું શુદ્ધાત્મા છું તો શાતા વેદનીય અને અશાતા વેદનીયને ક્યારે પણ ન વેદી શકું એવો નિર્વેદક સ્વભાવવાળો હું શુદ્ધાત્મા છું. એનાથી સર્વથા મુક્ત એને કેવળ જોનારો અને જાણનારો હું શુદ્ધાત્મા છું. જો શુદ્ધાત્માની પ્રતીતિને લક્ષ હમણાં આપણે જો ઊભું થાય મને, તો તરત છૂટું પડી જવાય કે હું તો અવ્યાબાદ સ્વરૂપી છું, હું અજન્મ અમર એવો શુદ્ધાત્મા છું, એનાથી આગળ હું અનંત સુખનું ધામ છું, અનંત શક્તિવાળો છું, બધું જ હાજર થઈ જાય અને પોતાના સ્વભાવની જાગૃતિ ઊભી થાય. તો આપણો સ્વભાવ અવ્યાબાદ છે, ટંકોત્કીર્ણ છે, કોઈ પણ ભોગવટો એને સ્પર્શી શકે એવો છે નહીં. એ ભોગવટાને જાણનારો છે, પ્રકાશનારો છે, પોતે ભોગવી શકે જ નહીં. શું છે? એટલે જો રિયલ દ્રષ્ટિથી શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોવામાં આવે તો આપણે ભોગવટામાં હોઈ શકીએ નહીં. તો પછી આપણને બીજો પ્રશ્ન થાય, તો આવું કેમ થાય છે કે આ ભોગવટો આવ્યો એવું લાગે છે? તો એમાં પછી આગળ વિસ્તાર કરીશું, પણ બે વાત છે. એક ભાષ્યમાન પરિણામ છે સામીપ્ય ભાવને લઈને, અને બીજું કે દેહનો ભોગવટો હોય છે ત્યારે અસ્પષ્ટ વેદન હોવાથી
આપણું ચિત્ત ત્યાં ફસાય ખરું. દાદા ભગવાને કહ્યું કે તમને અસ્પષ્ટ વેદન છે એટલે દાંત દુખે તો તમારું ચિત્ત જતું રહે ત્યાં. અમને સ્પષ્ટ વેદન હોય એટલે અમે વેદક સ્વભાવમાં અમારે જવાનું અમારું ચિત્ત જાય જ નહીં, વેદકને જાણનારું હોય. તમે વેદક થઈ જાઓ, અમે જ્ઞાયક જ રહીએ. શું રહીએ? હવે આ અસ્પષ્ટ વેદન અને સ્પષ્ટ વેદન વચ્ચેનો તફાવત કીધો. હવે અહીંયા પુરુષાર્થ ક્યાં રહ્યો? તો કે જેવો કંઈ ભોગવટા જેવું લાગે શૈલેષભાઈને કે સરોજબેનને, એટલે પહેલામાં પહેલું તો આપણે આપણું અજવાળું વધારી દેવાનું કે હું અવ્યાબાદ એવો શુદ્ધાત્મા છું, નિર્વેદક સ્વભાવવાળો શુદ્ધાત્મા છું, અજન્મ અમર જે કંઈ ફાવે તે. એટલે શુદ્ધ ચિત્ત કમસે કમ પાછું ખેંચાય અને એને ભોગવટો ઓછો આવે, સિવાય કે દેહની વેદની એવી હોય તો. હવે રિલેટિવમાં આવીએ આપણે. તો અહીંયા કાચું ક્યાં પડી જવાય છે? તો કે થોડુંક જાગૃતિનો અભાવ થઈ જાય, થોડુંક આપણને જૂની ટેવો છે એટલે આપણને લાગે કે મને થયું. હવે ત્યાં દાદા ભગવાને એક બીજી સરસ ચાવી આપી છે આ શુદ્ધાત્માની. તો પોતાના તો દાદા કે અમે એવું ના બોલીએ કે મારું માથું દુખ્યું, અમે તો એવું કહ્યું પટેલને જરા માથું દુખે છે. શું કહીએ? મારું કહ્યું કે તરત ભાર વધી જાય. શું થઈ જાય? તરત ભાર વધી જાય. એટલે કે મને તાવ આવ્યો, મારી કમર દુખી, એવું અમે ભૂલમાંય બોલીએ નહીં. અને કદાચ બહાર બોલવું પડે તો અંદર તરત જ ભાગાકાર કરી નાખીએ કે આ તો ફાઇલ એકની કમર તૂટે છે આજે. શું છે? કઈ વાંધો નહીં, અમે હમણાં તમને બામ મલમ કઈ લગાડી આલીશું, એની જોડે વાત કરીએ. એટલે બીજો ભોગવટો શાનો છે? તો કે મમતાનો ભોગવટો છે. શાનો છે? મારું જેટલું મનાયું કહ્યું એટલો ભોગવટો લાગે, મારું નથી તો ભોગવટો ત્યાં કટ ડાઉન થઈ જાય છે. હવે આ જ વાતને મહાવીર ભગવાનના દીક્ષા મંત્ર જોડે લઈ જઈએ આપણે. હમણાં આવ્યું ને પદમાં સંયોગો વિયોગી, તો મહાવીર ભગવાને આ જ વાત કરી કે શુદ્ધાત્મા સિવાય બાકીનું બધું સંયોગ વિયોગી સ્વભાવ વાળું છે, પણ એમાં સંજોગ મૂલા જીવેણા મારું માનવાથી પત્તા દુઃખમ પરંપરા, દુઃખોની પરંપરા ચાલુ થઈ છે. હવે તમે કહેશો દાદાએ મારું છોડાવી દીધું છે, હું તો શુદ્ધાત્મા છું ને એકે પરમાણુ મારું નથી. રજનીભાઈ તરત જ કહેશે વાત સાચી, પણ એ પ્રતીતિમાં છે, જાગૃતિમાં, વર્તનામાં, અનુભવમાં નથી. એટલે હજી ક્યાંક ને ક્યાંક મારું થઈ જાય. શું થઈ જાય? એટલે દાદા સરસ દાખલો આપતા હતા કે પપ્પા ઓપરેશન થિયેટરની બહાર ઊભા હોય, પેલા દીકરાને કે દીકરીને ડોક્ટર અંદર લઈ જાય તો અહીંયા કરંટ પપ્પાને લાગે. કેમ? તો મારો દીકરો, મારી દીકરી, એટલે વાઇસ વર્સા, વોટ એવર ઇટ ઇઝ. તો કે જ્યાં કઈ મમતાનો ભાગ રહેલો છે, ડિસ્ચાર્જ મમતાનો ભાગ, તે પણ ભોગવટો આપે. એટલે એને પણ આપણે જોવાનું. હવે રિલેટિવમાં આવ્યા આપણે. તો રિલેટિવમાં દાદા ભગવાને એવું કીધું, આપણે પૂછ્યું ને ભોગવટો હોય? એનો જવાબ છે હા ને ના બંનેમાં. તો કે હા ને ના બંનેમાં તમે કેમનું બોલો છો? તમે તો એકે બાજુ બંધાતા નથી. તો કે હા, એનું નામ જ અનેકાંત સ્યાદવાદ અથવા સર્વાંગી પ્રકાશ. તો કે હોય કેવી રીતે, ના હોય કેવી રીતે? તો કે રિલેટિવ. આપણે શુદ્ધાત્માની વાત બાજુ મૂકીએ, ફાઇલ એકની વાત કરીએ છીએ. ફાઇલ એકને ભોગવટો હોય કે ના હોય? મહાત્માઓ શું કે છે? ફાઇલ એકને ભોગવટો હોય કે ના હોય? ભોગવટો ફરજિયાત છે? હા કે ના? ભોગવટો ટાળી શકાય છે? હા કે ના? કર્મ ભોગવટો આપે છે? હા કે ના? તો કે ફાઇલ એકને દાદા ભગવાને એવું કહ્યું, સંજોગ ભેગા થાય એમાં 90 થી 95% માનસિક ભોગવટો હોય છે, 5% શારીરિક ભોગવટો હોય. તો દાદા કે અમે માન્ય રાખીએ કે અહીંયા નડી નાખી છે, ફ્રેક્ચર થયું, પગ લટકાડ્યો છે, એ અમે માન્ય રાખીએ. દાંત દુખ્યો તો માન્ય રાખીએ. પણ આણે મને આવું કેમ કીધું? મને કેમ બોલાયો નહીં સરખી રીતે? અરે મારી સામું જોયું બી નહીં. આ બધું તો આપણે અજ્ઞાનથી ઊભું કરેલો જંજાળો છે. ફાઇલ એકે એ બધું જ સમજણથી ટાળી શકાય છે, એટલે કે ઉડી જાય છે. એટલે કે 90 થી 95% જે ભોગવટો આપણે માનીએ છીએ, એ જૂની અણસમજણને પડઘો પડે છે. એ સમજણ અથવા દ્રષ્ટિ ફાઇલ એકને આપી એટલે 95% ઉડી જાય.
હવે જી. દાદા ભગવાને કેટલા બધા દાખલા આપ્યા કે ભાઈ હું તો દ્રષ્ટિ ફેરવી નાખું તો અપમાન કરનારો તો મને બહુ મોટો ઉપકારી લાગે કે છે. આજ તો લોટરી લાગી કે છે Yeah. કે એક તો એની સાબુ ને લોન્ડ્રી ને સમય વાપરીને મારો અહંકારનો રસ ધોઈ ગયો, એની શક્તિ મને આપી ગયો અને એક કર્મમાંથી છોડાયો. જી. તો આ ભોગવટો રહ્યો કે ગયો? ગયો. એટલે કે જે કડવો નુકસાનકારક લાગતો તો એ નફો કરાવીને ગયો. શું કરાવીને ગયો? એટલે વિતરાગ વિજ્ઞાન એવું છે, દાદા કે છે કે એક પણ સંજોગમાં ખોટ જવા દે નહીં. નહીં. right. લોકોને કોરોના થયો તો દુનિયા ગભરાઈ ગઈ અને મહાત્માને કોરોના થયા તો લાભ્યા કે હારું હમણાં 14 દિવસ કોઈ ફાઇલ નહીં, આપણે આપણું કરી લો અને આ સમયનો દાદામાં ઉપયોગ કરી લો. જી. તો એને ભોગવટો કમ્પલસરી હતો કે વોલન્ટરી હતો? તો કે Voluntary. ભોગવટો સંયોગો, કર્મ અથવા વ્યવસ્થિત સંયોગ આપી શકે છે, ભોગવટો આપી શકતું નથી. નથી. જી. ભોગવટો આપણે કઈ સમજણ વાપરીએ છીએ, કઈ જાગૃતિથી રહીએ છીએ ને કેવી રીતે લઈએ છીએ તેના ઉપર આધાર રાખે. એટલે કે સંયોગ આપી શકે વ્યવસ્થિત, પરિણતિ એટલે કે ભોગવટો કે પરિણતિ વ્યવસ્થિતને અધીન નથી. એ મારા પોતાના સમજણ અને જાગૃતિને આધારે છે. શું આધારે છે? એટલે દાદાએ પોઝિટિવ દ્રષ્ટિની વાત કરી જી. કે જી. ભાઈ દ્રષ્ટિ બદલશો તો વ્યવહારના 90% ભોગવટા ઉડી જશે. શું થશે? સાચી વાત. ભોગવટો જે આજે આપ જે ભાષામાં વાત કરીએ છીએ એવા ભોગવટા રહેશે નહીં. હવે ગજે સુકુમારને પેલું આવ્યું તેને તો મોક્ષની પાઘડી થઈ ગઈ. જી. શું થઈ ગયું? મોક્ષ હવે પામી. એટલે કે હવે આગળ ચાલીએ. જી. હવે ચાલો, આ તો સમજણની વાત કરી. હવે કંઈક વસ્તુ બની અને આ ફાઇલ એકને અસર થઈ વ્યવહારની, એટલે તમારી ભાષામાં ભોગવટોનું, મારી સાદી ભાષામાં અસર થઈ. અસર. તો Yeah. જી. અસર થઈ એટલે આપણે જોયું કે કંઈક સમજણની ભૂલ છે. એટલે અંતસ્કરણમાં કોણ ભોગવે છે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. હવે ચિત્ત જ્યાં સુધી એ સ્વાદમાં ફસાય નહીં, કડવા કે મીઠા, ડિસ્ચાર્જ ચિત્ત, ત્યાં સુધી એ ભોગવટો હોય નહીં. આજુબાજુ ગમે તે થતું હોય પણ જો મારું ડિસ્ચાર્જ ચિત્ત એમાં જતું નથી તો એ ભોગવટો સ્વરૂપે આવતું નથી. એટલે મને ચાવી મળી કે જો હું ચિત્તનો ઉપયોગ ફેરવી નાખું. ये डॉक्टर ललिता जी को इंटरेस्टिंग होगा, ललिता जी, कि कई महात्माओं को बड़ी बड़ी सर्जरी भी आई, मोटी मोटी सर्जरी आवे महात्माओं ने, 5 દિવસ 7 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે. તો ઉપયોગ આખો ફેરવી નાખેલો હોય. સવારથી સાંજ સુધી સત્સંગ ચાલે, આરતી ચાલે, મહાત્મા આવે, આ કરે, પદ કરે. એક મહાત્માએ લિટરલી કહ્યું કે 5-7 દિવસ તો મને જાણે મોટી લોટરી લાગી હોય. ઘરે આટલું સારું નથી રહેતું, એટલું સારું ખબર જ ના પડી ક્યાં સંયોગ જતો. કારણ કે દેહ ને ડાક્ટરો એનું કામ કરે, મારો તો ઉપયોગ જ આખો જુદો હતો. મારા SM પટેલ કાયમ એવું કહેતા હતા કે હોસ્પિટલમાં જવું ત્યારે જેટલું સારું રહે છે એટલું ઘેરાય નથી રહેતું. આ ફેક્ટ છે, બધા જ રિયલ લાઈફ સિચ્યુએશન છે. કેમ તો કે ઉપયોગ ફેરવાઈ ગયો છે. ઉપયોગ પેલામાં નથી, ઉપયોગ આત્મામાં, બીજામાં, ત્રીજામાં, સત્સંગમાં, આમાં છે. એટલે બીજી ચાવી એ છે કે અંતસ્કરણમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને જે ભોગવટો જેવું લાગે તો ચિત્તનો આખો ઉપયોગ ફેરવી નાખી શકાય છે. દાદાએ સિમ્પલ દાખલો આપેલો કે તમે એકલા એમ કે તડકામાં માથે વજન લઈને કે હાથમાં બેગ લઈને જાઓ છો તો કેટલો કંટાળો આવે. પણ જોડે કોઈ રજની દાદા કે લલિતાજી જેવા સરસ ફ્રેન્ડ હોય, વાતો કરતા કરતા જતો હોય ભાર લાગે. બેગ એની જ છે, સંજોગ એનો જ છે, ઉપયોગ ફેરવાઈ ગયો. શું થઈ ગયું? ના ગમતા મહેમાન આવે, 2 રોટલી કરવાની એ ભારે લાગે, પણ ગમતામાં નાખ્યું તો અરે 12 રોટલી ક્યાં થઈ જાય ખબર પડતી નથી. તો કે ઉપયોગ ફેરવવાની કળા શીખવાડે છે જ્ઞાની પુરુષ. હવે ડિસ્ચાર્જ અહંકાર ભોગવે છે. શું ભોગવે છે? તો ડિસ્ચાર્જ અહંકારને ફેરવી શકાયો છે. હવે ડિસ્ચાર્જ અહંકાર ક્યાં સુધી ભોગવે છે? તો કે જૂની માન્યતામાં છે. અહંકાર પોસાયો કે ભગ્ન થયો, એને ગમ્યું કે ના ગમ્યું, સારું લાગ્યું કે ના સારું લાગ્યું. હવે આપણે એને જ સમજણથી ફેરવી નાખીએ કે આ તો તારો નફાનો ધંધો આવ્યો છે, તો કે એ ફરી જાય. હવે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કે છે અમે એકલા થોડા કઈ ભોગવટાનું કારણ છે. તમારી માન્યતા પ્રમાણે તમે ભોગવો છો. શું ભોગવો છો? તો તમે માન્યતા ફેરવી નાખો ને હવે જ્ઞાનથી. અને તમે આપણે તપાસ કરીએ તો વ્યવહારના 80% ભોગવટા કે 90% આપણી બિલીફ, માન્યતાના આધારે છે. શું છે? અમે 94માં અમેરિકા આવ્યા ને પહેલી વાર તો મારા લેંગા જબ્બા જોઈને લોકોને ભોગવટો થતો હતો.
અને અમને એમની હાફ પેન્ટ જોઈને ભોગવટો થતો હતો. બેમાં કોનો વાંક? જી બિલીફ ઉડી ગઈ, બધું ઉડી ગયું. શું થઈ ગયું કે ભાઈ આ બધું પૂતગલ જ છે. કરામતો પૂતગલની જી કીધી ને, તો કે બિલીફ જે ભોગવટો આવે છે ત્યાં તપાસ કરો કે કઈ બિલીફ કામ કરે છે. ઓપિનિયન ભોગવટો આપ્યા વગર રહે? ના રે. અરે માણસ મળ્યો ના હોય, કોઈ વાત કરે તોય અસર ભોગવટો આવે. કેમ? તો કે ઓપિનિયન. એટલે ટૂંકમાં નબળાઈઓ ભોગવટો આપે છે. હવે ક્યારેક સરખી રીતે ના બોલાવે તો માનની ગાંઠવાળાને આખી રાત ઊંઘ ના આવે, અને લોભિયાને કઈ પડેલી ના હોય, બોલાય કે ના બોલાય કઈ વાંધો નહીં, માને ક્યાં નુકસાન થયું છે કે છે. ત્યારે પેલાને નુકસાન કઈ થોડું ઘણું બીજો કોઈ ખર્ચો કરે ત્યારે પેલા રાતે ઊંઘ ના આવે. માનવાળાને કઈ પડેલી ના આવે કે મુઆ લાગ ગયા તો ફરી આવશે. જે આપણે તો છીએ ને, બોલાયા તો સારી રીતે ને. તો કે ગાંઠોને આધારે ભોગવટો છે, નબળાઈઓના આધારે, જે ડિસ્ચાર્જ લોભ, આ બધું. એટલે કે છે ભોગવટાનું જ્યારે તમે પૂછો છો ત્યારે આખો રિલેટિવ ડિપાર્ટમેન્ટ, સાતા અસાતા, કડવા મીઠા વ્યવહારની અસરો વાળો જે ભાગ છે એમાં આ બધું આવ્યું. શુદ્ધાત્માની તો વાત કરી દીધી આપણે. એટલા રિલેટિવનું આખું જ્ઞાન આપણી આરતીમાં આવે છે. સર્વે અવસ્થામાં સમાધાન. આ વિજ્ઞાન સર્વે અવસ્થામાં સમાધાન આપનારું છે. જો સમાધાન થયું એટલે ભોગવટો ઉડી ગયો ને. જી કહેવા તો ભોગવટો ઉડી ગયો કે ના ઉડી ગયો? ઉડી જાય. અને પછી વાત આવી સમભાવથી નિકાલની. તો શૈલેષભાઈને જે થાય તેનો સંભાવ, હું તો સંભાવમાં છું અને સંભાવથી નિકાલમાં છું. તો કડવા ને મીઠા બેઉમાંથી બહાર નીકળી ગયો અને છેલ્લે શુદ્ધાત્મામાં જઈ પહોંચ્યો કે ના જઈ પહોંચ્યો. હવે એનાથી આગળની વાત કે ચાલો સંજોગ પણ એવા આવી પડ્યા. તો વરસાદ તો બહુ પડે, તો વરસાદનો ભોગવટો આવે કે ના આવે? તો રજનીભાઈ જેવું કે મારી છત્રી લઈ જાઓ ને ભાઈ, મારો રેનકોટ લઈ જાઓ ને, શું કરવા હેરાન થાવ છો? એટલે દાદા એ પણ આપ્યું, ગમે તેવા ભારી કર્મે દાદાને સંભારો, સુડી ઘાવ સોય સરસે નિશ્ચિંત માનજો. અને આપણને બધાને અનુભવ છે, દાદાએ કહ્યું ત્રિમંત્ર છે અસીમજી કા. હવે પહેલો ભોગવટો કેમ ટળી જાય છે? તો ઉપયોગ ફેરફાર થઈ જાય છે. શું થઈ જાય છે? પેલી નેગેટિવિટી પરમાણુઓ જે અસર કરવાના હતા એને બદલે પોઝિટિવિટી, દાદા ભગવાન અસીમજીકાર હો, ત્રિમંત્ર એટલું બધું આપી દે છે કે પેલો ભોગવટો જ નથી લાગતો મહાત્માઓને. અને ઉપાય પણ છે, એટલે કે મદદ પણ મળે છે. કહ્યું ને કે કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે, કોઈ પણ મહાત્માને પરિસર આવે ત્યારે દાદાજી ધરે છે બે વાતું, મોકલે છે લશ્કર આખું. તો કેટલા બધા લેવલ પર ભોગવટો તમે પૂછો એટલે તો આખું બધું આવી ગયું અંદર. રિલેટિવ લેવલ પર પણ આવે છે, રિયલ લેવલ દાદાની હેલ્પ, અને રિયલ લેવલ પર. અને હું તો શુદ્ધ આત્મા છું છેવટે. તો કેમ લાગે છે તમને? હવે જવાબ તમે આપજો, ભોગવટો શું છે? રાઈટ? જતો રહ્યો ભોગવટો. જતો રહ્યો, પાછો આવશે. હવે આવશે ને તો શૈલેષ આનંદજી નું હસતું મુખડું દેખાશે એટલે નહીં આવે. ના, દાદાનું આટલું હસતું મુખડું છે ને યાર. શૈલેષ આનંદજી તો હવે બે આનાની દલાલી કરે. પણ ટૂંકમાં વિજ્ઞાન બહુ અદભુત. એટલે આ ભોગવટાની વાત કરીએ તો આખું વિજ્ઞાન આપણું એટલું બધું અદભુત છે બધી રીતે, આપણે જો જોવામાં આવે. અને છેલ્લે સામાયિક પ્રયોગની વાત કરી દાદાએ, ઉદીરણાની વાત કરી. આખો પાવર જ ઉડાડ દે છે. અંદર પણ ભોગવટાના જે પરમાણુ પડેલા છે એનો આખો રસ ઉડાડી શકે એવું છે. શું કરી શકે એવું છે? કે ભોગવટો એ ચિકાશને આધીન છે, રસને આધીન છે, ચિત્તને આધીન છે. રિલેટિવ ડિસ્ચાર્જની વાત કરું છું. એ બધાય રસો ઓગાળી શકે એવું છે. શું કરી શકે એવું છે? ભોગવટો તો દાદા કે અમને ઇન્જેક્શનની સોય મારે ને તમારા દેહમાં સહન શક્તિ ના હોય, કારણ કે અહંકાર ના હોય. મહાવીરને પણ કાનમાં આવ્યું, પણ ભોગવટો નહોતો એમને. શું છે? રિલેટિવમાં નહીં, રિયલમાં નહીં. રિલેટિવમાં એટલા માટે નહીં કે વેદનીયના પરમાણુ, દાદા કે છે અમારો પગ ભાંગ્યો પણ અમને વેદનીય ના હોય. રિલેટિવમાં પણ કેમ? તો કે રસો બધા નિકાલ થઈ ગયેલા. અને રિયલ તો શુદ્ધાત્મા નોખો જ હોય. છતાં મહાત્માઓને અસ્પષ્ટ વેદન હોવાથી દેહની વેદનીયનું થોડુંક ચિત્તમાં અસર પડ્યા કરે. શું પડ્યા કરે? આ કમર પકડાઈ જાય તો શું કરે? ઉભા થતા, બેસતા, ઊંચું નીચું થાય ને. હા, પછી ગોળી નાખવી પડે અંદર, જે ના છૂટકે. ગોળી નાખે એટલે થોડો
થાય એવું બધું ચાલ્યા કરે. ચાલ્યા કરે, રાઈટ. પણ વેદનીય અને નિર્વેદક, પણ વેદનીય પણ ઘણી બધી નીકળી જાય એવી છે. 2-5% રહે, 95% બધી ચોખ્ખી થઈ જાય. જી. અને એ બસ. લંગડાતા હોય ને કમર આમ તેમ, તોય આપણને દેખાય કે ઓહો જુઓ ને આ તો બધી અવસ્થાઓ આયા જ કરવાની, એટલે બાદ ચેતી નીકળી જાવ હવે. જાઓ, શું જાઓ. છે કે આવવાની જી. તો ખરી જ બધાને, કોઈને છોડે નહીં, પણ એ નહીં. દેહની વેદનીય. શું રજની દાદા, આ તો બહુ મોટું સાયન્સ કાઢ્યું આપણે તો. ના ના, બહુ ગઈકાલે અમારે વાત થઈ હતી થોડી, હજી એટલે મેં કહ્યું કે શૈલેષાના જે કાલે આવવાના જ અમારે આપણે સાંજે તમારે અમારે સાંજે ને તમારે સવારના આપણે સત્સંગ હોય છે ને, હાજી. 4-5 મહાત્માઓ આવે છે કે આવી વાતો ચાલતી હોય, ના ના, રાઈટ, બિલકુલ કરેક્ટ. ના પણ પુરુષાર્થની સમજવા પણ વાત જેવું છે, થતી હોય. સમજવા જેવું, બહુ સુંદર સમજવા જેવું છે. વિજ્ઞાન બહુ અદ્ભુત સરસ પડી સર્વાંગી આજે. છે. યા. આજે ક્લિયર થઈ ગયું, બહુ સરસ પડી. જય સચ્ચિદાનંદ. બીજા કોઈ મહાત્માને પણ એમાં કઈ વાત કરવી હોય તો કરી શકે. જય સચ્ચિદાનંદ સરોજબેન. કીર્તિબેન.